Good morning. Today, 3rd December 2025, Wednesday. વિઝડમ ઓફ વર્ડ ઓફ ગોડ મોર્નિંગ ડિવોશનમાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે અને પ્રેમી સલામ પાઠવવામાં આવે છે. આજે સવારે આપણે નીતિવચનોના પુસ્તકમાંથી એનો 15મો અધ્યાય અને એની 12મી કલમ પર ટૂંકું મનન કરવા માગીએ છીએ. અને પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે: તિરસ્કાર કરનાર ઠપકો ખંભવા ચાહતો નથી, તે જ્ઞાનીની પાસે પણ જવા ઈચ્છતો નથી. NIV બાઇબલ પ્રમાણે અ મોકર રિસેન્ટ્સ કરેક્શન, હી વિલ નોટ કન્સલ્ટ ધ વાઇઝ. અને આજે સવારે પ્રભુ આપણને જે વચન કહેવા માગે છે ને એમાં એક મુદ્રાલેખ અથવા થીમ તરફ જો દ્રષ્ટિ કરીએ તો ઇમોશન્સ, જોય એન્ડ સોરો, લાગણીઓ, આનંદ અને દુઃખ. અને એટલે આપણે જ્યારે વિચાર કરીએ છીએ કે ગઈકાલે આપણે જોયું હતું કે જે ઈશ્વરના માર્ગથી દૂર જાય છે, શૈતાનનો માર્ગ પસંદ કરે છે, ઈશ્વરના માર્ગને ધિક્કારે છે, તેઓ નાશ અને મરણ તરફ આગળ વધે છે. પણ ઘણા બધી વાર જ્યારે માણસ એ પાપ તરફ દોરાય છે, જ્યારે માણસ એ ઈશ્વરથી દૂર જાય છે, ત્યારે એના હૃદયમાં બે પ્રકારની લાગણીઓ એ થતી હોય છે. એક લાગણી કે જે જોય, આનંદની લાગણી, અને બીજી લાગણી કે જે દુઃખની લાગણી. પણ ઘણી બધી વાર જ્યારે માણસ એ શૈતાનના માર્ગમાં જાય છે ત્યારે તે એ શૈતાનનો અવાજ જ એને સંભળાય છે. બીજા અર્થમાં તે આત્મિક રીતે અંધ બની જાય છે. રોમનોનો પત્ર કહે છે કે જ્યારે ઈશ્વરનો માણસ એ આભાર માનવાની જગ્યાએ જે બીજી બધી બાબતો તરફ આગળ વધ્યો ત્યારે જાણે કે એનું મન એ અંધકારમય બની જાય છે અને તે ઈશ્વર અને ઈશ્વરની દોરવણી, ઈશ્વરના આત્માને એ ઓળખી શકતો નથી. પરંતુ જે લોકો પ્રભુની ઓળખમાં હોય છે તે લોકોને માટે એક બહુ સ્પષ્ટ અવાજ કે જ્યારે એ જુદી દિશા તરફ જાય છે ત્યારે આત્મા એમને દોરતો હોય છે અને હૃદયમાં એ અવાજ આવતો હોય છે કે આ ખોટા માર્ગ તરફ જઈ રહ્યો છે. અને જો તે ખરેખર એ માર્ગેથી ત્યારે યુટર્ન લે, પાછો આવે, તો પ્રભુ એને બચાવી શકે છે. અને એવું ઘણા બધા ઉદાહરણો આપણે બાઇબલમાં જોઈએ છે. નતાલના મહિનામાં આપણે એન્ટર થયા છે ત્યારે માગ્યો તરફ જો આપણે દ્રષ્ટિ કરીએ કે જેઓ જ્ઞાનીઓ હતા, વાઇઝ મેન, અને તેઓ જ્યારે એ ઈસુની શોધ તારાને જોઈને કરવા ગયા અને ત્યારે રસ્તામાં હેરોદ મળ્યો અને હેરોદે એમને પૂછ્યું કે ભાઈ તમે શું વિચારો છો, ઈસુ ક્યાં જન્મવા જોઈએ, અને જો તમે જાઓ છો અને ઈસુને શોધો અને પ્રભુ એ ઈસુ તમને મળે તો મને પણ જાણ કરજો કે જેથી કરીને હું પણ તેનું ભજન કરું. હવે જે માગ્યો છે એનો ઈરાદો તો ઈશ્વરનું ખરેખર હૃદયથી સાચા અર્થમાં ભજન કરવાનું હતું. પણ હેરોદ એ ઈશ્વરનું ભજન કરવા માંગતો નહોતો, પણ એ તો ઈસુને મારી નાખવાની ઈચ્છા રાખતો હતો. પરંતુ જ્યારે એ લોકોને એ ઈશ્વરનો અવાજ સંભળાયો કે આ હેરોદના મનમાં કંઈક જુદું છે, અને ત્યારે તેઓ હેરોદની પાસે પાછા ન જતા જુદા માર્ગ તરફ વળ્યા. અને એ બાબત આપણને બતાવે છે કે તેઓને હેરોદ દ્વારા શૈતાનની વિચારધારામાં લાવવામાં આવ્યા, પણ તેઓએ એ અવાજને નકાર કર્યો અને ઈશ્વરનો અવાજ એ સાંભળ્યો અને બીજે રસ્તે ગયા. એવું એક બીજું ઉદાહરણ ઉડાવ દીકરાનું પણ જોઈએ છે. એ બદફેલીમાં શૈતાનના માર્ગમાં આગળ વધ્યો, પણ જ્યારે એના હૃદયમાં એક વિચાર આવ્યો કે મેં ભૂલ કરી છે, મેં પાપ કર્યું છે અને પસ્તાવો થયો, ત્યારે તે સીધો એના બાપની પાસે આવ્યો અને એનો બાપ એના માટે હંમેશા એ પ્રેમ સાથે તૈયાર હતો અને એ બચી ગયો. એવી જ રીતે બીજું એક ઉદાહરણ યહૂદા ઇસ્કોરિયતનું કે જે ઈસુના શિષ્યોમાંનો એક હતો અને તે ઈસુને પરસ્વાધીન કરાવે છે અને ત્યારબાદ પછી એને ગિલ્ટી ફીલ થઈ, દોષની લાગણી થઈ, પસ્તાવાનું હૃદય આવ્યું, પણ એ પસ્તાવો એ યોગ્ય જગ્યાએ કર્યો નહીં. પણ જેની પાસે એણે એ ભૂલો કરી હતી એની પાસે પાછો ગયો અને એ રકમ ચૂકવી, પણ તેમ છતાં એ બચી શક્યો નહીં. પરંતુ એ સ્વીકારવામાં આવ્યો નહીં પસ્તાવો, અને આખરે એના હૃદયમાં જે લાગણીઓ એને હેરાન કર્યું અને શૈતાન એને આત્મહત્યા તરફ દોરી ગયો. અને એટલે આજે પણ આપણા પૃથ્વી પરના જીવનોમાં ઘણી બધી વાર એ શૈતાન આપણા કાર્યોમાં, આપણા વિચારોમાં, આપણા જીવનોમાં અડચણરૂપ બને છે. તે વખતે જો આપણે પ્રભુની ઓળખમાં છીએ, એના બાળકો તરીકે છીએ, ત્યારે એક આત્માનો અવાજ એ આપણને પણ હૃદયમાં આવતો હોય છે. અને જો એ અવાજને આપણે સાંભળીએ અને આપણે કરેક્શન કરીએ, અહીં અંગ્રેજીમાં તો લખ્યું છે મોકર
રિસેન્ટ્સ કરેક્શન, અને એટલે જો આપણે કરેક્ટ આપણી જાતને કરીએ, પસ્તાવો કરીએ, અને હી વિલ નોટ કન્સલ્ટ ધ વાઇઝ, જેમ એ લોકોએ જ્ઞાનીઓનું જ્ઞાન લેવાનું ચાહ્યું નહીં, પણ જો આપણે દેવની પાસે પાછા જઈએ છીએ તો ચોક્કસ પ્રભુ આપણને માફ કરે છે. યશાયાનું પુસ્તક એનો 66મો અધ્યાય અને એની બીજી કલમ પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, વળી યહોવા કહે છે, મારે જ હાથે આ બધાને ઉત્પન્ન કર્યા છે, એટલે તેઓ થયા, પણ જે નમ્ર હૃદયનો અને ગરીબ છે ને મારા વચનને લીધે ધ્રુજે છે તેની જ તરફ હું દ્રષ્ટિ રાખીશ. ખરા હૃદયથી આપણે પ્રભુની પાસે આવીએ છીએ, પ્રભુની બીક રાખીએ છીએ, પ્રભુ ચોક્કસ આજે પણ માફ કરવા માટે તૈયાર છે, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને વચન આપ્યું છે, આપણને જીવન મળે અને પુષ્કળ મળે માટે આવ્યા છે. આ નાતાલના મહિનામાં પ્રભુ એ એમના જન્મદિવસની આપણને યાદો અપાવે છે. શું આપણે પ્રભુથી વિમુખ ગયા છીએ? તો આ મહિનામાં પ્રભુ કહે છે કે આપણે ગમે તેવા માર્ગો તરફ જતા રહ્યા હોય, પણ જો પ્રભુની તરફ પાછા આવીએ છીએ, પ્રભુ ચોક્કસ આપણા માર્ગને એ બદલી નાખે છે, આપણા જીવનને બદલી નાખે છે, અને આપણો પસ્તાવો એ સ્વીકારે છે, આપણે પવિત્રતા તરફ દોરી જાય છે, અને સ્વર્ગ અને અનંતકાળિક તરફ આપણને બધાને એ દોરી શકે છે. આવો આપણે આપણા જીવનને પ્રભુની સમક્ષ મૂકીએ, તપાસ કરીએ, આપણે જો અલગ માર્ગો તરફ ગયા છીએ, પ્રભુની તરફ પાછા આવીએ અને આપણા જીવનને આ નાતાલના જન્મદિવસના દિવસોમાં ફરી એકવાર ઐતિહાસિક રીતે આપણા જીવનને પ્રભુની સમક્ષતામાં આધીનતામાં લાવીએ. આવો પ્રાર્થના કરીએ. મારા જીવંત અને દયાળુ ઈશ્વર, બહુ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પ્રભુ. દરરોજ તમે અમને જુદી જુદી રીતે તમારા વચનો દ્વારા આ નાતાલના મહિનામાં પ્રભુ તમારી પાસે આવવાનું આહવાન આપો છો, અને પ્રભુ જેમ માગ્યો, શેતાનનો અવાજ એમણે સાંભળ્યો પણ એને આધીન થયા નહીં. પ્રભુ એવી જ રીતે અમે પણ રોજે રોજ અમારા પૃથ્વી પરના ભૌતિક વાનાઓમાં ઘણી બધી વાર શેતાન અમને લલચાવી શકે છે, ભૌતિક વાનાઓમાં નાખી શકે, પણ પ્રભુ અમે તમારા આત્માનો અવાજ સાંભળીએ. રોજ પ્રભુ અમે તમારામાં નમ્ર બનીએ, અમે તમારી બીકમાં ધ્રુજીએ, ભઈએ અને રાખીએ, અને પ્રભુ તમારા વચનોમાં દ્રઢ થઈએ. એવી કૃપા અમને બધાને જેઓ સાંભળી રહ્યા છે અને મને પણ તમે આપો, એવી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, તેનો સ્વીકાર કરો. આમીન. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.